राम राम सीताराम जय माताजी जय द्वारकाधीश बधाने। तो स्वागत है तमारू फरी एकवार नवा ब्लॉगमां। अत्यारे वागी गया है 8:30 અને જો આજે આપણે જવાનું है માતાજીને હાલીને। આજે है તેરસ, તો પહેલાં તો બધે તેરસની શુભકામના। અને આજે નવરા હતા તો કીધું માતાજી ફરતા આવી એટલે જો આ બધું માલ જાય છે માતાજી માલ જ બધા આપે। જો તો કેટલા ભેગા હે, હજી અડધા હતા ઘરે હે, અડધા નથી આયા, અડધા આયા હે। જો વિદ્યુત સ્કૂલ કેટલા હે બધા હાલીને જાય। હાલો ભાઈ જો આગળ માતાજી હાલો બધા જેને હાલવું હોય ને હાલીને સપાટે કલાક ખંડમાં પહોંચી આવ્યું જેને હાલવું હોય કલાકમાં તો અડધે પહોંચી જશું એટલે જ ને અડધેથી પાસ તમે આજે બોલ બોલો જય માતાજી માતાજી જવાનું હાલો માતાજી પગ પારા ભાઈ હાલો પગે પગે માતાજી જવાનું છે દર્શન કરી આવીએ। આજ બધા ભેગા હતા, બધા ભેગા થયા એમ કીધું કે હાલો દર્શન કરી આવીએ। અને જો ભવ્યાંશ અરવિંદ કાકા ભેગો ઓલામાં હાલ્યો ગયો એટલે અહીંયા ઊભો હે જો એનું વારી કરે। મરચામાં તો બકરા હે, કેટલા બકરા આવી ગયા હે વધારે તો પૂછી લો। આપણે હાલીને જતા હતા અને હવે વચ્ચે તરબૂચની વાડી દેખાણીએ એટલે વાળી તરબૂચ ખાવા બેસી ગયા હે। જો કોકની વાડી આવી અને તરબૂચ ખાઈ કેમ કે હજી પપ્પા ને અહીંયાથી આવે હે એટલે થોડીક વાર એની વાત જોવાની હતી એટલે કીધું કે હવે બેસીને ભૂખ્યા થઈને એટલે તરબૂચ ખાઈ લઈ આપે। જો કેવા બધા ગોઠવાઈ ગયા હે, આ તો બધા આગળ લે ગયા હતા માલ પછી વચ્ચેથી વાર્યા હે પાછા તરબૂચ। આ જો અડધા અહીંયા ગણેથી જાય હાલતા થઈ ગયા હે, તરબૂચ ખાઈ લીધું। અરે છોરા જેટલા માલ હતા ને એ જસુભાઈ ભેગા આગળ જાય છે અને આપણે સાંભા પણ વાળીને બેઠા હતા। હવે જો વનિતા ફૂઈ ને કલા ફૂઈ તો આવે છે પણ હજી પપ્પા વાહે હે થોડાક। અમે પોતે કલાક થી બેઠા જો અમે બેઠા હતા ને તરબૂચ ખાતા હતા। હવે પપ્પાજી બધી માનીને એની વાડી કારણે પહોંચાય ને અડધા આગળ ગયા ને અડધા અહીંયા બેઠા હે। જો તેડવાનું કે નહીં નકા તઈ જ એટલે મૂકવો પડે ને પેલો મૂકી દઈ નકા તો હું એનાથી મોર હું થાકી રહું। હા હવે જો આગળ જાય ધોક્યું બોક્યું ખણીને જો જસુફુઈ એના ભેગા ગયા હે। આજ મોડું બરું થઈ ગયું હોય નકાતા આપણે અત્યારે કાલથી પહોંચી ગયા પણ અત્યારે ઘરેથી 8:30 થઈ ગયા હતા નીકળવામાં અને પછી હજી વાત અમલું કલાક જોઈ વાત અને હજી પપ્પાની જોવાની હે બાબુ બસ મારો હાલો તો હવે પાછા આપણે રવાના થઈ ગયા હે માતાજી જવાનું। જો પપ્પા હવે આવી ગયા હે, પપ્પા ને કલા ફૂઈ ને વનિતા ફૂઈ ને હવે જો ભાઈ ટેક્સી લે આવ્યો। હેલો કેમ કે પપ્પાનું રહી રહીને નક્કી થયું હતું લાઈટ જતી એટલે કેમ કે પહેલા પાણી વાળતો હતો લાઈટ હલી ગઈ ખરાબ તો થઈ ગઈ ઘણું પાણી હતું ને તો બાપો કે એક દોરીઓ પીવા એટલું હોય તો વારી લઉં
હા નકા નાખી નતો નાઈને પછી હાલ્યો આવ્યો નકા બસે નતો આવનારા વચ્ચે એને વળી વાત જોઈ વળી આવવાનું વળી મુહૂર્ત હશે ને જો એટલે લાઈટ ના આવી હા લાઈટ ના આવી લાઈટ એ સમજુ કે હવે આજ ફરી આવે એ હાલો જો બધા જાય ભાઈ તકસીલભાઈ ને આપણે હાટીઓ કરવો પડે જો લગભગ 2 કિલોમીટર ત્યાં કીધો એવો અમે ભૂલીએ ત્યાં દેવાનું હોય પાછો માથે બેઠો હોટલ નતું વણતો હવે શું કહો તકસીલભાઈ ભાઈ સાથે ના આવે ટક્કર થઈ ગયો બધો ભાઈ કિલોમીટર પર આવે છોરા બધા અલગ એને કેમ થશે કે અડધું કામ જાય ખાલી છોરા અલગ કિલોમીટર આગળ આવી નહીં અડધું ગામ જો એક હાજા થઈને 20 થયા 20 દેખાય કેચપ નહીં કરે ઉભી તો કેચપ કરે વાહ હે વાહન લડે પણ ડગર થાય એને કઈ ઉભા પડતો ઉભતા નથી થોડા ત્રણ વાળી મોર વચ્ચે વળી એનાથી વચ્ચે 3 વળી એનાથી વચ્ચે 2 5 ગ્રુપ થઈ ગયા 3 આ જો આપણે વચ્ચે માતાજી જાય ને વચ્ચે નાસ્તો ચાલુ હોય છાંયે બેહી બાવરિયાનું નામ છાંયો ગોત્યો હોય અને બધા જો બેઠા હે વિહામો ખાય એક પાસે આપણું તરબૂચ ખાવાનું ચાલુ હોય હા તરાવ ને ભાઈ જો બધા 16 જણા હે બધા કુલ થઈને એક ગેંગ જેટલા હે મોટો સંગે હા આખો મોટો સંગાલી જાય જો કેટલા દેખાય અડધું ગામ જ ભવ્યાંશ લઈ લે લાલ ભવ્યાંશ લઈ લે હાલો જો આ પાદાજી હે ને તરાવડી જો હાલો હાલો તમે ને બતાવી દો તરાવડી આ જો આ કંઠાવાળી તરાવડી આમાં જો હાથ ધોવાનું હોય પાણી ભરવા જાય તનુષ પડી ના જાતો દેવો પાણી ભરવા ગયો જો એ તનુષ પડી જાય છોરો બસ અહીંયાથી જોયો આજો આ બધા જોવા આયા તરાવડી આજો ભરાઈ ગયું પાણી હોન તેડતાવ હું તો આથી પહેલે જ ભરી ગયો હા વિધિ તંતે પહેલે આ હાલો બધા આવી નીચે હાલો નાવા જેને નાવા આવું હોય આવી જાવ હા જે નાઈટ ના આવી હોય જાય બીજા ના જાય ગયા આજો બધા કેમ બેઠા હે હવે જો આપણી તરાવડી પાસે એટલે નાસ્તો કરીને હાથ ધોવાઈ જાય ડાયરેક્ટ હા ઘણું હે જોવા જાવ કલાફી ને જોવા જાઉં જો તો રાડું કરતા આવે વચ્ચે હલીને જાય આવડા બધા ભાઈ જો એક સંગ જેટલું આ માણસ 16 જણા હે 16 જણા હે ભાઈ જય માતાજી કે બોલતા નો લાગે હા વડાલો ભાઈ સંગ નું કે કાટો આયા જો કેટલા જણા હે જય માતાજી 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 આ બધા ને રિહાય ને આગળ જાઉં હે એટલે કોઈ ઊભા નથી રહેતા વાહે છોરે ની ફોજ આગળ હા હા તન તો કોઈ નહીં હાટે લે તું વાહ એ કિશુ અવાજ બંધ કરો તો તારા અવાજ ફારે અલે ભાઈ તારો ને કિશુ નો
રમેશભાઈ ભાઈ હલો હવે એ વિડીયો ઉતારે હા વિડીયો ઉતારતા આવે ભાઈ ભવે આનશે ચલો અહીંયા પદ્ધરના તળાવે પહોંચી આવ્યો અને છોરા નીકળી ગયા આગળ ઘણા એઠેથી અહીંયા નીકળી ગયા એ સામે પારે ચડવા આવ્યા એ આજ બરમાં બધા બે કે પારમાં તે લે જાય ને બેક નીચે લે જાય ને હજી હું ને ભાવલો અંતેથી વાહે અહીં કા ભાવલા એ ભાવલો ભાઈ હાલતા થયા અને અહીંયા ગાય માતા બેઠી ને જો ગાઉં ને ભેંસો ને પત્તર ગામની હલો હવે તરાવે ઓ મારે કાંઈક પાણી બાણી પીએ નલકું હોય તો કાં ભાવલા તરસ લાગી હે ચલો ચલો અહીંયા ભરપૂર ઓક્સિજનમાં આવી ગયા તળાવની પારે મસ્ત સાયો હોય જો પણ આપણો ગ્રુપ આખો બધો એવો વિખાઈ ગયો ગ્રુપ બધો છોરા મોર થઈ ગયા એને એમાં માછલી જોવા ગયો એટલે આ ચામાં ચીડિયા લટકે રે વડમાં એની ઉવડેમાં ખબર નહીં ઉમાં ઓર વચ્ચે આને રસ્તામાં ગણે અહીંયા આવ્યો લટકે રે આમાં ચામાં ચીડિયા આમ પડ્યા ઉડે રે હા ઝાડ બધા ભર્યા પડ્યા ચામાં ચીડીએ આ એ તો વડે આ જો આમ લટકે રહ્યા બધા વડ એવા જ ભાઈ ભર્યા પડ્યા આ વડ જેવો આ રે બધા વડેમાં એમ જ છે આવ્યો હતા ઊંધા લટકે રે અહીંયા તો જો ચામા ચીડીનું જંગલ હે જંગલો જોવા તો પડે અહીં બધે હે યામ ઊંધા લટકે રહ્યો બધે ઝાડેમાં વડેમાં લીમડો શું આ બધા ઝાડેમાં ટોટલ મેરા હે બધેમાં લટકે ને વડમાં વધારે હોય તો એ કહેવાય જી વડવાકરણ પછી ચામા ચીડિયા કે ને કઈ કહેવાય જઈએ વડવાકરણ માછલી જોવા જાય છોરા પાણી અહીંયા પીવાનું કે જો મિત્રો તળાવમાં માછલી તમે ઉપરે આપણો બ્લોગ જોયો છે એટલે ખબર જ હશે જોવા પડી મેં જોયો તો હે ઘણી પડી જો ઘણી વાત ઘા કરે એટલે ઘણી આવી જાય હાલો લક્ષ્મી હાલશો મોડું થાય હાલો હવે દર્શન કરવા પદ્ધર જો તમે દર્શન કરી લો જો માતાજીનું મંદિર જો બધા અહીંયા બેઠા હે આવીને બધા થાકી રહ્યા ને આપાત કાશ્યા પાસે બધું લેવાઈ ગયું હે ભાઈ પંખો ચાલુ કરીને બેસી ગયા દર્શન કરીને નીકળી જા ઘરે જવાનું આવે રમેશ કાકો તેડવા આવે ગાડી લઈને જાઓ દી હમી ગાડી ના ત્યાં તો હલે દે આમાં થોડાક રમેશભાઈ ઘરે હતા મેં કીધું આવો તેડી હાલો ભાઈ હવે રમેશભાઈ આવે તેડવા તો ગાડી આવી ગઈ હવે હમણાં દેખાતી હશે હમણાં હવે કેમ કે નવો રહો તો એને ફોન કીધો આવી ગયો ગાડી ઓ વરી ગયો આપણે
છોરા ઉમાંથી ચડવા મંડી ગયા છો. હા, આવે રહી આપણી ગાડી. ને આ બાજુ દેવાયત આપા ભાઈ, વીર દેવાયત બોદરનું પૂતળું પદ્ધર ગામમાં જો. હલો. ચલો ભાઈ, રમેશભાઈ આવી ગયા તેડવા. તો ભાઈ પીઓપીમાં ગુરુ બનાવે, ગુરુની લાઈનો ખેંચે. बीच में तार आ गया नहीं. पासी वाली कार्बन की घसाई करवानी है. हाँ, ये गोविंद भाई का सफाई करने का काम है, सबीर भाई का कचरा करने का काम है. जो कार्बन थी एकदम घसाई करना है, मस्त लगे.